કોઈ વ્યક્તિ પાસે પૈસા વધારે છે અથવા તો તેની પ્રતિષ્ઠા વધારે છે, એનો મોભો વધારે છે, તો એ માની લેવું ખોટું છે કે વ્યક્તિ સાચો જ હશે. અમદાવાદની જાણીતી હોટલ પતંગ હોટલનો માલિક ઉમંગ ઠક્કરે કૌભાંડ આચર્યું અને લોકોને છેતરી લીધા. ક્યાં બની આ ઘટના અને કેવી રીતે આચર્યું આ કૌભાંડ, જુઓ અમારા ખાસ અહેવાલમાં. સસ્તામાં સોનું ચાંદી અપાવવાની લાલચે છેતરપિંડીના કિસ્સા છાશવારે સામે આવે છે. તો જમીનના પ્લોટ અને બંગલો અનેક વ્યક્તિને પધરાવીને મોટી રકમ પડાવી લેવાના કિસ્સા પણ કોઈ નવાઈની વાત નથી. સુરતના કામરેજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ બંગલાના પ્લોટની સ્કીમ મૂકીને ફૂલેકું ફેરવ્યાનો ચોંકાવનારો બનાવ બન્યો. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા ખોલવડ ગામે નિર્વાણા પ્લોટના નામે એક સ્કીમ મૂકવામાં આવી. આ જમીન 2018માં જ અન્ય વ્યક્તિને વેચી મારવામાં આવી હતી. આ પ્લોટનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં સંખ્યાબંધ લોકોને વેચાણ કરી દેવામાં આવ્યું. આ પ્લોટની સ્કીમ મૂકનારા વ્યક્તિની પ્રતિષ્ઠા પર વિશ્વાસ મૂકીને અનેક લોકોએ લાખો રૂપિયા ચૂકવી પણ આપ્યા. આ સમયે અત્યાર સુધીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે 15 લોકો પાસેથી 1,56 લાખ રૂપિયા પડાવી લીધા. જે બાદ પ્લોટના દસ્તાવેજ માંગતા ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું. ભોગ બનનારા અનેક લોકોને પ્લોટ કે રૂપિયા કંઈ ના આપ્યું. આ બાબતે એપ્રિલમાં કામરેજ પોલીસ સ્ટેશને પહેલો ગુનો દાખલ થયો. જો કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાથી પોલીસે થોડા સમય સુધી તો કોઈ પગલાં ન ભર્યા, પરંતુ વધુ લોકો સામે આવ્યા અને છેતરપિંડીના યોગ્ય પુરાવા પણ બતાવતા પોલીસ એક્શનમાં આવી. કામરેજ પોલીસે ઉમંગ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ ઝડપાયેલો વ્યક્તિ ઉમંગ ઠક્કર અમદાવાદની પ્રસિદ્ધ પતંગ હોટલના માલિક છે. કામરેજ પોલીસ સ્ટેશને ઉમંગ ઠક્કર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 અને 318 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો. આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો. આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1,56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા. કામરેજના ખોલવડ ગામે નિર્વાણા પ્રોજેક્ટના નામે અનેક રોકાણકારોના પૈસા ચાઉ કરી જનારા ઉમંગ ઠક્કરનો ભૂતકાળ વિવાદિત હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. ઉમંગ ઠક્કરે પોલીસની પકડથી બચવા પોતાની તમામ વગ લાંબા સમયથી કામે લગાડી હતી. આ નિર્વાણા પ્લોટ કૌભાંડ ધાર્યા કરતાં અનેક ગણું મોટું હોવાની આશંકા નકારી શકાય નહીં. ઉમંગ ઠક્કરની ધરપકડ બાદ છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકો પણ પોલીસ ફરિયાદ કરવા આગળ આવે તેવી શક્યતા છે. ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે. કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરી છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1,56 લાખ રૂપિયા આવેલ છે. બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. આ કૌભાંડમાં ઉમંગ ઠક્કરની સાથે અન્ય કેટલાક લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. ઉમંગ ઠક્કર અને તેની ટોળકીએ નિર્માણા પ્રોજેક્ટની સાથે અન્યત્ર પણ પ્લોટ, બંગલો કે ફ્લેટની સ્કીમના નામે છેતરપિંડી આચરી હોઈ શકે છે. આ કિસ્સો સાબિત કરે છે કે પ્લોટ ખરીદતા પહેલા જમીનના દસ્તાવેજ, ટાઇટલ ક્લિયરન્સ અને કાયદેસરની અન્ય મંજૂરીઓની પણ ચકાસણી કરવી જરૂરી છે. નહીં તો તમારી મહેનતની કમાણી ગઠિયાઓ ચાઉ કરી શકે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.